ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. ફાઇનલી અમારા ઘરે પણ આજે સુખનો સૂરજ ઉગી ગયો છે ઘણા સમય બાદ. કેમ કે અમે આજે લીધું છે વર્લપૂલનું 3 ડોરનું ફ્રીજ. આ ફ્રીજ મને બહુ ગમતું હતું. અમે ઘણી જગ્યાએ ફર્યા પણ ફાઇનલી અમને એક જગ્યાએ મળી ગયું. એટલે આજે અમારી ડિલિવરી પણ થઈ ગઈ હતી અને દ્રષ્ટિબેન પણ હતા. એટલે કીધું આપણે લક્ષ્મીના હાથે જ આપણે ઓપનિંગ કરાવી એટલે ફ્રીજ સારું ચાલે. એટલે દ્રષ્ટિબેને અહીંયા ઓપનિંગ કરી નાખ્યું હતું. જયદીપ બેઠા બેઠા જોતા હતા અને દ્રષ્ટિ બધા ડોર ખોલીને ચેક કરતી હતી કે ફ્રીજ કેવું વ્યવસ્થિત છે. અને ચાલુ તો આજે કરવાનું નહોતું, આજે રાતે તો બંધ રાખવાનું હતું, કાલ સવારે ચાલુ કરવાનું કીધું હતું. એટલે ચાલુ તો થાય એમ નહોતું, બસ ચેક કરી લીધું, ઉપરનો કાગળ ને બધું ઉખેડી લીધું. અને સવારમાં મમ્મી પણ આવી ગયા હતા અમારા ઘરે. તો મમ્મીને કીધું ચાલો મમ્મી મને રેડી કરી દો. એટલે મમ્મી મને રેડી કરવા બેસી ગયા હતા. મસ્ત પાવડર લગાવી દીધું, લિપ ગાર્ડ લગાવી દીધી અને મસ્ત મમ્મી રેડી કરતા હતા. આ બધું દ્રશ્ય જોઈ અને નાનપણની યાદ આવી ગઈ. કેમ કે આપણે નાના હોય ત્યારે તો આપણે મમ્મી માથું ઓળવતા હોય, ઓળવી દે, તૈયાર કરી દે, પણ મોટા થાય ને એટલે આ બધી વસ્તુ વિલુપ્ત થઈ જાય. મતલબ આપણે આપણી જાતે તૈયાર થઈ જાય, મમ્મી એની રીતે તૈયાર થતા હોય અને મમ્મીનું એક ટેન્શન હળવું થઈ જાય. પણ આજે ઘણા વર્ષો બાદ આ મુમેન્ટ આવ્યું, હાર્ટ ટચિંગ મુમેન્ટ આવ્યું એટલે વિડીયોમાં કેદ થઈ ગયું. કેમ કે આવા બહુ રેર મુમેન્ટ હોય છે. આ વેળે ક્યારેક જ મમ્મી આપણે રેડી કરી દે, બાકી આપણે આપણી જાતે જ તૈયાર થતા હોય છે. તો મમ્મીને કીધું કે ચલો મમ્મી હવે ફ્રીજને ચાંદલો ને એવું કરવું છે. સારું એવું ચોઘડિયું જોઈ લીધું હતું. મમ્મીને કીધું મને રેડી કરી દો, પછી આપણે ફ્રીજનું ફાઇનલી ઓપનિંગ કરી દઈએ. એટલે મમ્મી મને રેડી કરતા હતા, દ્રષ્ટિબેન પણ બેઠા હતા. પછી ચાંદલાની ડીશમાં ચોખા, ચોકલેટ અને કંકુ બધું લઈ લીધું હતું, રેડી જ હતું. પછી આપણે ફ્રીજને મસ્ત 5 ચાંદલા કરી દીધા અને ચોખાથી વધાવી દીધા. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. અહીંયા આપણે ફ્રીજને વધાવી અને દુખણા લઈ લીધા હતા. અને પછી એવું કહેવાય ને કે મીઠાઈથી શરૂઆત કરે, ગમે નવી વસ્તુ લઈએ એટલે. બહુ ઝાઝી વસ્તુ તો નહોતી કેમ કે ફ્રીજ નહોતું એટલે બહુ ઓછી જ વસ્તુ હતી. ને હમણાં 15-20 દિવસ થયા તો મમ્મીની ત્યાં જ અમે હતા એટલે કાંઈ વસ્તુ નહોતી. અત્યારે ચોકલેટ અને બનાના હતા તો અમે એ જ મૂકી અને અમારું ઓપનિંગ કર્યું. અને મમ્મી 2 સાદી સોડા લાવ્યા હતા તો એ 2 બોટલ મૂકી દીધી. પછી છાશ હતી પણ કીધું છાશ અત્યારે ના મુકાય એટલે એ પછી